જુઓ, તમે કોંગ્રેસના વિશે જ્યારે પુસ્તકો વાંચી રહ્યા હતા તો તમે એ પણ કહ્યું કે એમનું કોર્પોરેટ કલ્ચર એવું હતું કે એમણે પોતાના પરિવારવાળાઓ માટે પૈસા ભેગા કર્યા, એમને એમ્પ્લોયમેન્ટ અપાવ્યું, એમના માટે ઘર બનાવ્યા. તમને આશ્ચર્ય થશે કે લાયસન્સ પરમિટ કોટા રાજ એમાં બિરલાજી કેટલો ફાળો આપી રહ્યા છે. તમે આ ફાળાની વાત કરી રહ્યા છો ને? જેટલો ફાળો આવ્યો એને 1960ના ઇલેક્શનમાં, 1962ના ઇલેક્શનમાં, 1965ના ઇલેક્શનમાં બધા ટાટા, બિરલા, દાલમિયાએ આપ્યા. લાયસન્સ પરમિટ કોટા રાજમાં બિરલાજી જે છે એ એમ્બેસેડર બનાવશે, બજાજજી જે છે એ સ્કૂટર બનાવશે, દાલમિયાજી સિમેન્ટ બનાવશે, ટાટાજી સ્ટીલ બનાવશે. કોઈ બિઝનેસમેનને આવવા નહીં દીધા. તો જ્યારે આ રીતની વાતો થશે તો મારે તો વાંચવું પડશે ને કે તમે શું કર્યું છે. આ બધી વાતો કોણ કહે છે તમને? આ બધી વાતો વાંચું છું હું. મને વાંચવાનો શોખ છે અને મને લાગે છે કે જનતાએ પણ વાંચવું જોઈએ. મને રિસર્ચનો ઘણો શોખ છે અને હું રિસર્ચ પોતાની જાતે કરું છું. 2 કલાક હું રાત્રે જરૂર વાંચું છું જ્યારે હું સુવા જાઉં છું. કોંગ્રેસના લોકો તો એમ કહે છે કે નિશિકાંત દુબેને અનલીશ કરી દીધા છે ઓપોઝિશન પર મોદીજીએ. હું તમને જણાવું કે મોદીજીના નામનો એટલો પ્રભાવ છે ઓપોઝિશન પર કે જે મેં રામ 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 જપે છે તો એમ ઓપોઝિશન મોદી 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 જપે છે. કોઈ પણ કંઈ પણ કરે તો એમને લાગે છે કે મોદીજીએ કર્યું છે. તો આ બધું રિસર્ચ કરવા માટે તમે કોઈ ટીમ રાખી છે કે? કોઈ ટીમ નથી. હું એકલો ટીમ છું. વન મેન આર્મી. 11 વાગ્યાથી લઈને રાત્રે 1 વાગ્યા સુધી 2 કલાક હું રોજ વાંચું છું અને એ વાંચનનો જે નિષ્કર્ષ હોય છે એ જનતાને જણાવું છું. તમે રોજ રાત્રે ઘણા કલાકો માત્ર ગાંધી અને નહેરુ પરિવારના વિશે વાંચો છો? નહીં, દેશના વિશે વાંચું છું.